રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી રદ થવા પર મીનાક્ષી નટરાજનની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી। ગુજરાતના 4 અને મધ્યપ્રદેશમાં ભાજપના 3 ઉમેદવારો પણ બિનહરીફ જીતવાની સંભાવના। ભૂતિયા ડિમોલિશનમાં 12 દિવસ બાદ મહાનગરપાલિકાએ કર્યો મોટો દાવો। એડિશનલ સિટી ઇજનેરે રેકોર્ડેડ નિવેદનમાં ડિમોલિશનની કાર્યવાહીને ગણાવી અધિકૃત। આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। રાજકોટ જેતપુર હાઈવેના જોખમી પોઈન્ટનું ચોમાસા પહેલા સમારકામ કરવા કોંગ્રેસની માંગ। નેશનલ હાઈવેની સ્થિતિને લઈને કોંગ્રેસે NHAIને કરી રજૂઆત। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી। નર્મદા ડેમમાંથી 15,000 ક્યુસેક પાણી કચ્છ સુધી પહોંચાડવામાં આવ્યું। ખેડૂતોને ઉનાળુ પાકમાં થશે ફાયદો।